વડોદરા રેલવે સ્ટેશન પર સ્નીફર ડોગ સાથે રાખી ચેકિંગ કરાયું. સાથે ટ્રેનોમાં રહેલા મુસાફરો અને મુસાફરખાના સહિત વિવિધ જગ્યાએ તપાસ હાથ ધરી હતી. હાલમાં તહેવારો ચાલી રહ્યા છે ત્યારે વડોદરામાં રમઝાન, ઈદ, રામનવમી અને મહાવીર જયંતિના તહેવારને લઈ આજે વડોદરા રેલવે સ્ટેશન ખાતે સ્નીફર ડોગ ટ્રેન્ડ હેન્ડકર દ્વારા જીઆરપી વડોદરા દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વડોદરા રેલવે પોલીસ દ્વારા શહેરમાં ચાલી રહેલા તહેવારો અને આવનાર તહેવારોને ધ્યાનમાં રાખી વડોદરા રેલવે સ્ટેશન પર આવેલ વિવિધ પ્લેટફોર્મ પર ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ચેકિંગની મૂળ હેતુ છે કે રેલવેમાં ટ્રેન મારફતે માદક પદાર્થો હેરાફેરી ન થાય, સાથે કોઈ અઘટિત ઘટના ન બને તે માટે રેલવે પોલીસ દ્વારા સતર્કતાના ભાગરૂપે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીમાં વડોદરા રેલવે પોલીસ મથકના પીઆઈ જે વસાવા સાથે પોલીસ અધિકારી કર્મચારીઓએ એસઓજી તેમજ સ્નીફર ડોગ ડ્રેગ હેન્ડલર સાથે ઉપસ્થિત રહી વડોદરા રેલવે સ્ટેશન વિસ્તારમાં સ્નીફર ટ્રેક ડોગ દ્વારા ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ચેકિંગ દરમિયાન વડોદરા રેલવે સ્ટેશન ખાતેથી પસાર થતી વિવિધ ટ્રેનોમાં મુસાફરી કરતા પેસેન્જરો, પ્લેટફોર્મ ઉપરથી અવરજવર કરતા શકમંદ પેસેન્જરોના માલ સામાનનું ઝીણવટભરી રીતે મેન્યુઅલી ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ સાથે વડોદરા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ ઉપરના પેસેન્જરોની અને ભીડભાડવાળી જગ્યાઓ, મુસાફરખાના જેવી જગ્યાઓએ સઘન ચેકિંગ કાર્યવાહી કરવામાં આવી હતી. આ સાથે જરૂરી તકેદારી રાખવામાં આવેલ છે. આ ચેકિંગ દરમિયાન કોઈ શંકાસ્પદ કે વાંધાજનક વસ્તુ મળેલ આવેલ નથી. સતીશ સાહેબના આપણે સરોજકુમારી સાહેબ તેમજ ડીવાયએસપી સાહેબના સૂચના અનુસંધાને આજ રોજ ઈદના તહેવાર અનુસંધાને સ્ટીમર ડોગને સાથે રાખીને તમામ રેલવે સ્ટેશન વિસ્તારની અંદર તેમજ મુસાફરખાના છે, પાર્સલ ચેકિંગ છે, તેમજ આવતી જતી ટ્રેનો પર આપણે ચેકિંગ રાખવામાં આવેલ છે. કોઈ અનિચ્છનીય બનાવ બનવા પામેલ નહીં, તેમજ તકેદારી બંદોબસ્ત પણ રાખવામાં આવેલ છે.